ભરૂચ જંબુસર તાલુકામાં આવેલા કાવી ગામે રહેતા યુવાન સગીરાએ લીમડાના ઝાડ પર દુપટ્ટાનો ટૂંપો બનાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે। પ્રાથમિક તબક્કે બંનેએ પ્રેમ સંબંધમાં આત્યંતિક પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। કાવી ગામે એક જ ફળિયામાં રહેતી એક 16 વર્ષની સગીરા અને 19 વર્ષીય યુવાન ગઈકાલે સાંજના સમયે ઘરમાં કોઈને કંઈ પણ કહ્યા વગર જતા રહ્યા હતા। પરિવારજનોએ તેમને શોધવામાં જોતરાઈ ગયા હતા। દરમિયાનમાં ગામની સીમમાં એક લીમડાના ઝાડ સાથે તેમણે બંનેએ એક જ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું માલુમ પડ્યું હતું। બંને મૃતકોના પરિવારજનો તેમજ કાવી પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે મૃતકોના દેહ નીચે ઉતારી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો। પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો। પીએસઆઈ આર.એસ. ચાવડાએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે બંને એક જ ફળિયામાં રહેતા હોય તેમજ એક જ સમાજના હોય તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો। જોકે તેમણે ઘરમાં કે સગા સંબંધીઓને તેમના પ્રેમ સંબંધની જાણ કર્યા વિના આત્યંતિક પગલું ભર્યું હતું। બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અનુમાન છે અને બંને જણા ગઈકાલ સાંજથી ગુમ હતા। પરિવારજનો તેમને શોધી રહ્યા હતા। જંબુસર સુધી તેમણે શોધખોળ કરી પણ આખરે ગામની સીમમાં જ તેમનો ફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો હતો। મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફાંસો ખાવા ઉપયોગમાં લીધેલો દુપટ્ટો સહિતનો સામાન એફએસએલમાં મોકલી આપ્યો છે। બંનેના પરિવાર તેમના સંબંધોથી અજાણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું। બંને એક જ સમાજના હતા અને એક જ ફળિયામાં રહેતા હોવાનું માલુમ પડ્યું હતું। તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો કે કેમ તે બાબતે બંનેના પરિવારજનોને જાણ ન હતી। જો બંનેને તેમના પરિવારજનોને જાણ કરી હોત તો આવું પગલું ભરવું ન પડતે તેમ લોકોમાં ચર્ચા ચાલી રહી હતી।